જોજે ડ્રોન શો ચાલુ થયો. હા મૂકી દે તું. મેં પહેલી વાર જોવો. સાચી વાત છે. હજી તો આપણે રામલલાની સમૂહ આરતી કરીને છૂટા પડવાનું છે. ગુજરાતની ભૂમિએ આવો એક વૈશ્વિક મહામાનવ રાષ્ટ્રને ભેટ આપ્યો છે. એની ઉજવણીનો આ ઉત્સવ છે. આપણા નરેન્દ્રભાઈના હૃદયમાંથી સનાતનનો સૂરજ કદી આથમતો નથી. જે મહાકાલ મંદિરનો કોરિડોર 7 એકરથી 116 એકર સુધી છે. જે કાશી વિશ્વનાથના 2500 સ્ક્વેર ફૂટના મંદિરને 5 લાખ સ્ક્વેર ફૂટનું બનાવે. જે શંકરાચાર્યની પ્રતિમા મહાકુંભના મેળામાં સ્નાન કરી સમગ્ર વિશ્વને સનાતનના સંસ્કારોની શીખ આપે. નમોત્સવમાંથી આપણે સૌ પડકારોને જીવતા શીખીએ, જીવન જીવતા શીખીએ, નાત જાતના ઊંચ નીચના ભેદભાવો ટાળી રાષ્ટ્રવાદી બનતા શીખીએ. તો મા ભારતી પરમ વૈભવના શિખરે વિરાજ છે. બાળપણમાં મગર સોસરવા નીકળીને નાનકડા દેવળની પાળ નરેન્દ્રે ધજા ચડાવી. યાદ છે? એ ધજાનો સંદેશો અવધની ધજા સ્વીકારે અને 500 વર્ષથી રાહ જોતા આપણા રામલલાને અયોધ્યામાં પુનઃ પ્રતિષ્ઠિત કરે. બોલીએ શ્રી રામચંદ્ર ભગવાન કી, કૃષ્ણ કનૈયા લાલ કી, ભારત માતા કી, સત્ય સનાતન ધર્મ કી.
એક નંબર. પરિચય માટે લઈશ આપનું સ્થાન ત્યાં જ જાળવી રાખજો. નમોત્સવ આ શો આખા યુથ લેવલ પર સમગ્ર ગુજરાતમાં ટ્રાવેલ ન કરી શક્યો હોત તો એક વ્યક્તિ એની પાછળ ન હોત જેને આખા કોન્સેપ્ટને એક્ઝિક્યુટ કર્યો. દિવાલરામની જેના ખભા પર આખું નમોત્સવનું પ્રોડક્શન ઊભું છે.